વિદ્યાર્થી મિત્રો, એક નવો પ્રશ્ન એલિંગમ આકૃતિમાં જોઈએ. ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ વર્સિસ ટીનો આલેખ છે. અહીંયા આ ગ્રાફ ધ્યાનથી જુઓ, FeO માટેનો છે. હવે આના FeOનું રિડક્શન કરવાનું છે. તો જુઓ, અહીંયા FeOનું રિડક્શન તમે કાર્બનથી પણ કરી શકો છો. તો અહીંયા તમને Fe મળશે અને કાર્બન મોનોક્સાઇડ મળશે. એ જ રીતે તમે FeOનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડથી બી કરી શકો છો, તો પણ તમને Fe મળશે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે. તો હવે પ્રશ્ન એ છે કે બેમાંથી સારો રિડક્શન કરતા કોણ? તો હમણાં જ આપણે જોયું એમ, નીચા તાપમાને તમે જોઈ શકો છો કાર્બન મોનોક્સાઇડનો ડેલ્ટાજી સ્ટાન્ડર્ડ એ કાર્બનના ડેલ્ટાજી સ્ટાન્ડર્ડ કરતાં વધારે ઋણ છે. તો નીચા તાપમાને કાર્બન ઇઝ બેટર રિડ્યુસિંગ એજન્ટ. હવે ઊંચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ ઇઝ બેટર રિડ્યુસિંગ એજન્ટ, કારણ કે કાર્બન મોનોક્સાઇડનો ડેલ્ટાજી સ્ટાન્ડર્ડ નીચા તાપમાને કાર્બન કરતાં વધારે નેગેટિવ છે. એટલે અહીંયા નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડે વધારે સારો રિડક્શન કરતા કહેવાય. ઊંચા તાપમાને તમે જુઓ તો કાર્બનનો ડેલ્ટાજી સ્ટાન્ડર્ડ એ કાર્બન મોનોક્સાઇડ કરતાં વધારે નીચો છે. તો ઊંચા તાપમાને કાર્બન એ વધારે સારો રિડક્શન કરતા ગણાશે. આનો ઉલ્લેખ આપણે આગળ ઝિંક ઓક્સાઇડની થિયરી ભણ્યા એમાં ભણી ગયા છે. હવે લઈએ છીએ ધાતુ કર્મ વિધિના વીજ રાસાયણિક સિદ્ધાંતો. આ વીજ રાસાયણિક સિદ્ધાંતો માટે શું કરવું પડશે? વિદ્યુત વિભાજન કરી કોઈપણ પીગાળેલી ધાતુનો ક્ષાર હોય એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, એમાંથી ધન અને ઋણ આયનો છૂટા પાડવાના. ધન આયન હોય તો ઋણ ધ્રુવ તરફ એટલે કેથોડ તરફ રિડક્શન પામે, ઋણ હોય તો ધન ધ્રુવ તરફ એનું ઓક્સિડેશન થાય. હવે આપણો જે ધનાયન છે, ધાતુનો ધનાયન, એ કેથોડ તરફ જઈને રિડક્શન પામે અને ધાતુ મળે. એટલે રિડક્શન પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ ચેક કરવા માટે આપણે 11th ભણતા હતા. આપમેળે થતી રિએક્શન્સ માટે આ 3 ઇક્વેશન્સ ભણી ગયા છો તમે. જોઈ લો ધ્યાનથી. આ 3 ઇક્વેશન્સના આધારે તમે પ્રક્રિયાની સ્વપ્રયતા ચેક કરી શકો છો. એમાં ઈ સ્ટાન્ડર્ડ સેલ એટલે કોષનો વોલ્ટેજ જો એ પોઝિટિવ મળે તો સ્વાભાવિક રીતે ડેલ્ટાજી સ્ટાન્ડર્ડ નેગેટિવ મળે અને રિએક્શન આપમેળે થાય. આપણે 10th એવું ભણતા હતા કે હંમેશા વધારે સક્રિય ધાતુ હોય, એટલે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય, એટલે કે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય, એ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુને રિલીઝ કરી શકે. દાખલા તરીકે Fe + CuSO4. તો અહીંયા ક્ષારનું દ્રાવણ છે Cuનું. Feનું જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ Cu કરતાં વધારે છે. તો આ વધારે સક્રિય ધાતુ છે એનાથી ઓછી સક્રિય ધાતુ કોપરના ક્ષારના દ્રાવણમાંથી કોપરને રિલીઝ કરી શકશે. પીગલિત ઘનનું વિદ્યુત વિભાજન પણ એ જ રીતે કરી શકાય. કેટલીક વાર પીગલિત ઘનનું ગલનબિંદુ બહુ ઊંચું હોય તો એ ગલનબિંદુને નીચું લાવવા માટે એની અંદર એક ખાસ પદાર્થ ઉમેરવામાં આવે છે જેને અભિવાહ અથવા ફ્લક્સ કહે છે. મોટેભાગે Al2O3માંથી જ્યારે એલ્યુમિનિયમ મેળવવાનું આવે ત્યારે Al2O3નું ગલનબિંદુ ઊંચું હોય તો એને નીચું લાવવા માટે એમાં અભિવાહ તરીકે ક્રાયોલાઇટ અથવા તો કેટલીક વાર ફ્લોરાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ જેને કહે છે, એ પણ ઉમેરવામાં આવે છે, જેથી નીચા તાપમાને ઇઝીલી આપણે વિદ્યુત વિભાજન કરી શકીએ. વિદ્યુત વિભાજનમાં દ્રાવણમાંથી ધાતુ આયન હંમેશા ધન આયન, હમણાં વાત કરી એમ, કેથોડ ઉપર જમા થશે. તેનું રિડક્શન થઈ અને કેથોડ પરના ઇલેક્ટ્રોન ધાતુ આયન સ્વીકારે એટલે એનું રિડક્શન થઈને ધાતુ મળે. એ વાત તમને ખ્યાલ છે. દાખલા તરીકે આ બતાવો. દરમિયાન એનોડ ઓગળવાનો નથી, એટલે કોઈ પણ ધાતુનો કેથોડ ઓગળવાનો નથી. એનોડ તો ખવાય પણ કેથોડ ઓગળવાનો નથી, એટલે કોઈ પણ ધાતુનો તમે કેથોડ યુઝ કરી શકો છો. પરંતુ અશુદ્ધિઓ દાખલ ના થાય એની અંદર માટે નિષ્ક્રિય કેથોડ અથવા તો જે ધાતુ જમા કરવી છે એ જ ધાતુનો કેથોડ વાપરવો વધારે હિતાવહ છે. પીગલિત ઘનનું પણ વિદ્યુત વિભાજન કરી શકાય, પણ પીગલિત ઘનનું ગલનબિંદુ ઊંચું હોય તો મેં તમને કીધું એમ નીચું લાવવા માટે એની અંદર પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન રિડક્શન વિશેની થોડી માહિતી લઈ લઈએ. જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એને ઓક્સિડેશન કહેવાય, ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય એને રિડક્શન કહેવાય. રેડોક્સ પ્રક્રિયામાં આપણે ઇક્વેશન ભણેલા છે. આમાં Zn નું ઓક્સિડેશન બતાવેલું છે
અને Cu+2નું રિડક્શન બતાવેલું છે. અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોનની આપલે થાય છે. ફેરાડે 96,500 કુલમ જેટલો છે. એનો ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ પ્રેક્ટિકલી આટલી વેલ્યુ મળે છે. તો હવે ઈ સ્ટાન્ડર્ડ સેલ મેળવવો હોય તો આ વેલ્યુ પરથી, આ ફોર્મ્યુલા પરથી ઈ સ્ટાન્ડર્ડ સેલને સૂત્રનો કરતા બનાવો એટલે મળી જશે. અહીંયા એક વસ્તુ જોઈ લો કે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ તમને જૂલમાં આપ્યું હોય તો જૂલ એટલે જ કુલમ ઇન્ટુ વોલ્ટ થાય. તો ઈ સ્ટાન્ડર્ડ સેલ મેળવતી વખતે અહીંયાથી કુલમ જતા રહેશે તો તમને ફાઇનલ આન્સર વોલ્ટમાં મળશે. આમ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ભણેલા કે આ ડેનિયલ કોશની ઇક્વેશન છે 11થમાં આવતી હતી અને એનો ઈ સ્ટાન્ડર્ડ સેલ 1.10 વોલ્ટ થાય છે. નિક્ષાલન પ્રોસેસ આપણે ભણ્યા હમણાં જ, એમાં સોનું અને ચાંદી સોડિયમ સાયનાઇડ અથવા તો પોટેશિયમ સાયનાઇડ વડે શુદ્ધિકરણ આપણે કરીએ છીએ. એ નિક્ષાલનની પ્રોસેસ એકવાર રિપીટ જોઈ લો. એમાં સોનું અથવા ચાંદી આપણે અગાઉ જોઈ ગયા છે અને સાયનાઇડના સોલ્યુશન સાથે હવાની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની, એટલે સોનાનું સંકીર્ણ અને ચાંદીનું સંકીર્ણ મળે, જેની ઝિંક સાથે રિડક્શન પ્રોસેસ કરો એટલે શુદ્ધ સોનું અને શુદ્ધ ચાંદી મળે છે. આ કિસ્સામાં ઝિંકનું પોતાનું ઓક્સિડેશન થાય છે અને Zn2+ રૂપાંતર થાય છે. પણ ઝિંક એ Au+2 અથવા તો Ag+2નું રિડક્શન કરે છે. Au+1 અથવા તો Ag+1નું રિડક્શન કરે છે. માટે એ રિડક્શન કરતા તરીકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધાતુના શુદ્ધિકરણ માટેની આપણી પાસે અશુદ્ધ ધાતુઓ તો આવી ગઈ છે. અહીંયા જે જોયું એ પ્રમાણે આપણી પાસે અશુદ્ધ ધાતુઓ છે, આ સોનું અને ચાંદી અને એના જેવી ઘણી ધાતુઓ. હજી એમાં થોડીક અશુદ્ધિઓ છે. તો હવે તમે યાદ કરો કે આપણે શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ જોવાની છે. આપણે એના ટાઇટલ જોયા હતા. શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓનો આધાર પહેલાં તો ધાતુના ગુણધર્મો અને એમાં રહેલી અશુદ્ધિઓના પ્રમાણ પર છે. એને અનુલક્ષીને નિસ્યંદન, દ્રવગલન, વિદ્યુત વિભાજન, ઝોન રિફાઇનિંગ, બાષ્પવા શુદ્ધિકરણ, ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, આ બધી પદ્ધતિઓ વપરાય છે શુદ્ધિકરણ માટે. એમાં નિસ્યંદન એટલે કે ડિસ્ટિલેશન પ્રોસેસ મોટે ભાગે ઊંચા ગલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે યુઝ થાય છે, Zn, Hg જેવી. અને એમાં બી ખાસ કરીને ઝિંક અને મર્ક્યુરી માટે આ ખાસ વપરાય છે. અને મર્ક્યુરીમાં તો પાછું નિસ્યંદન કરવા માટે નીચું દબાણ બી આપવું પડે છે. એટલા માટે એ પદ્ધતિને શૂન્યાવકાશ નિસ્યંદન પદ્ધતિ તરીકે પણ એમાં ઓળખવામાં આવે છે. પછી એક બીજી પદ્ધતિ છે દ્રવગલન. એ દ્રવગલન વિશેની માહિતી પણ તમે ભણેલા છો પહેલાં 10થમાં. એમાં નીચા ગલન બિંદુ ધરાવતી ઝીંક જેવી ધાતુઓ છે, એમાં ઢોળા ઉપરથી એને પસાર કરવામાં આવે. નીચે હીટર રાખેલા હોય. આ પદ્ધતિ આપણે ભણેલા છે. એના કારણે શુદ્ધ ધાતુ પીગળીને પાત્રમાં કલેક્ટ થાય અને અશુદ્ધિઓ ઢોળા ઉપર રહી જાય. વિદ્યુત વિભાજન પ્રોસેસ આપણે ભણવાના છે ડિટેલમાં, ચેપ્ટર નંબર 3માં પણ અત્યારે જોઈ લો. અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવવા માટે વિદ્યુત વિભાજન પ્રોસેસ વાપરીએ છીએ. એમાં કોપર સલ્ફેટનું એટલે કે Cu+2નું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવાનું. અશુદ્ધ કોપરનો સળિયો ધન ધ્રુવ તરીકે, એનોડ તરીકે, શુદ્ધ કોપરનો સળિયો ઋણ ધ્રુવ એટલે કેથોડ તરીકે લેવાનો. વિદ્યુતીય કોષ જોડીને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે અશુદ્ધ કોપરનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે, Cu+2 બનશે. અને આ જે Cu+2નું દ્રાવણ લીધેલું એ પેલા 2 ઇલેક્ટ્રોન્સ મેળવીને શુદ્ધ Cu બનશે. એ શુદ્ધ Cu કોપરના કેથોડ પર જમા થશે. આ પ્રોસેસને ઇલેક્ટ્રોપ્લેટિંગ અથવા તો ઇલેક્ટ્રોફાઇંગ અથવા ઢોળ ચડાવો પણ કહેવાય. એનો અર્થ એ થયો કે સામે ઇક્વેશનમાં સરખી વસ્તુઓ તમે લઈ લો તો કોપર અશુદ્ધમાંથી કોપર શુદ્ધ મળે. આ જ રીતે ઝીંકનું પણ એ રીતે શુદ્ધિકરણ થઈ શકે છે. ઝોન રિફાઇનિંગ પદ્ધતિ એક નેક્સ્ટ પદ્ધતિ છે અને વિભાગીય નિસ્યંદન અથવા તો વિભાગીય વિશુદ્ધિકરણ કહે છે. આ પદ્ધતિથી સિલિકોન, જર્મેનિયમ જેવી અર્ધધાતુઓનું શુદ્ધિકરણ થાય. પણ આ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત શું છે કે એમાં કેટલીક ધાતુઓની અશુદ્ધિઓ એના પીગાળેલા સ્વરૂપમાં વધારે સોલ્યુબલ થાય છે ઘન સ્વરૂપ કરતાં. આ એનો અગત્યનો એક સિદ્ધાંત છે. ફરીથી એકવાર આ સિદ્ધાંત જોઈ લો. આ પદ્ધતિનો સિદ્ધાંત છે કે કેટલીક ધાતુઓની અશુદ્ધિઓ તેમના પીગાળેલા સ્વરૂપમાં વધારે દ્રાવ્ય થાય છે
એમના ઘન સ્વરૂપ કરતાં. હવે અહીંયા ધ્યાનથી જોજો, એક રિફાઇનિંગ સમજવા રિફાઇનિંગ સમજવા માટેની એક આકૃતિ છે. અહીંયા આપણે આ જે વચ્ચેની નળી દેખાય છે એમાં સિલિકોન લીધો છે, અશુદ્ધ સિલિકોન. અને એ અશુદ્ધ સિલિકોનને આપણે ગરમ કરીશું. આ હીટર છે આજુબાજુમાં, અને બાકી નળીનો જે બાકીનો આ જે પોર્શન છે એમાં નિષ્ક્રિય વાયુનું વાતાવરણ રાખેલું છે. હવે શું થશે જોજો, અહીંયા એને ગરમ કરીશું ને એટલે સિલિકોન પીગળશે અને આ પીગલન ક્ષેત્ર આપેલું છે એમાં આવશે. હજી વધારે ગરમ કરીશું તો સિલિકોન બાષ્પ બનશે, પણ જ્યારે સિલિકોન પીગળશે ત્યારે એની અશુદ્ધિઓ વધારે સોલ્યુબલ અંદર થશે, કારણ કે એના પીગલન સ્વરૂપમાં વધારે દ્રાવ્ય હોય છે. હવે સિલિકોનની બાષ્પ બની જશે, પેલી અશુદ્ધિઓ તો હજી પીગલન સ્વરૂપમાં વધારે દ્રાવ્ય સ્વરૂપમાં જ છે. એ બાષ્પને આપણે અલગ કાઢીને એને સંઘનિત કરીને શુદ્ધ સિલિકોન મેળવી શકાશે. તો આ સિદ્ધાંતમાં ઉપયોગિતા શું થઈ કે એનો મુખ્ય સિદ્ધાંત એ થયો કે અશુદ્ધિઓ જે છે એના પીગલિત સ્વરૂપમાં વધારે દ્રાવ્ય થાય છે, જ્યારે સિલિકોન પીગળીને બાષ્પ બનીને બહાર પણ આવી જશે અને એને ઘન સ્વરૂપમાં આપણે રૂપાંતર પણ કરી નાખીશું. હવે આ પદ્ધતિમાં એકચ્યુઅલી હવા, ગરમી કે એની અસર ના થાય ને એટલા માટે અંદર ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુવાળું એક વાતાવરણ ક્રિએટ કરવામાં આવતું હોય છે. અર્ધવાહકો માટે જરૂરી અતિશુદ્ધ સિલિકોન જે સેમિકન્ડક્ટર્સ માટે વપરાય છે, અતિશુદ્ધ સિલિકોન સોલર સેલમાં પણ વપરાય છે, કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં પણ વપરાય છે. સિલિકોન આ રીતે મેળવાતો હોય છે. ઉપરાંત જર્મેનિયમ, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ આવી અર્ધધાતુઓના શુદ્ધિકરણ માટે પણ આ પદ્ધતિ વાપરવામાં આવે છે. બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ નવી ટેકનિક. આમાં એક સિમ્પલ રીતે સમજાવી દઉં કે સૌથી પહેલાં આપણે અશુદ્ધ ધાતુની કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને બાષ્પશીલ સંયોજન બનાવવાનું, અને બાષ્પશીલ સંયોજન બને એનું વિઘટન કરીશું એટલે શુદ્ધ ધાતુ મળશે અને અશુદ્ધિઓ અંદર રહી જશે. દાખલા તરીકે મોન્ડ નામના વૈજ્ઞાનિકે અશુદ્ધ નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે આટલા ટેમ્પરેચરે પ્રક્રિયા કરી અને એણે ટેટ્રાકાર્બોનિલ નિકલ આવું એક સંયોજન બનાવ્યું. અને એ ટેટ્રાકાર્બોનિલ નિકલને ત્યારબાદ એણે લગભગ 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કર્યું, વિઘટન થઈ અને શુદ્ધ નિકલ મેળવી શકાયું. હવે આ પદ્ધતિને મોન્ડના નામ પરથી મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. એવું જ વાન અને આર્કિલ નામના વૈજ્ઞાનિકોએ ઝિર્કોનિયમ અને ટિટાનિયમ માટે પણ કર્યું. એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઝિર્કોનિયમની આયોડિન સાથે પ્રક્રિયા કરીને બાષ્પશીલ સંયોજન ઝિર્કોનિયમ ટેટ્રાયોડાઇડ અથવા ટિટાનિયમ ટેટ્રાયોડાઇડ બનાવ્યું, અને એ આયોડાઇડના ઊંચા તાપમાને વિઘટનથી શુદ્ધ ઝિર્કોનિયમ અને શુદ્ધ ટિટાનિયમ મેળવી બતાવ્યું. એટલે કે અશુદ્ધ ઝિર્કોનિયમ અને ટિટાનિયમમાંથી શુદ્ધ ઝિર્કોનિયમ અને ટિટાનિયમ મેળવી બતાવ્યું. તો આમાં બાષ્પશીલ સંયોજનો પહેલાં બનાવવામાં આવે અને પછી એનું વિઘટન કરવામાં આવે, એટલે આને બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. લાસ્ટ પ્રોસેસ છે એની ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. આ પણ અધિશોષણ સિદ્ધાંત ઉપર આધારિત છે. આ પદ્ધતિમાં શું કરીશું, એક અધિશોષક લઈશું અને એ અધિશોષક એટલે કોઈ શોષી શકે એવો પદાર્થ લઈશું, અને એવો પદાર્થ કે જે જુદી જુદી ધાતુઓને જુદી જુદી માત્રામાં શોષી શકે. તો આપણી પાસે ધારો કે 4 કે 5 ધાતુ આયનોનું મિશ્રણ છે, એને અધિશોષકમાં નાખી દો, ઉમેરી દો અથવા તો દાખલ કરો, તો ધીરે ધીરે અધિશોષક પર યોગ્ય દ્રાવકની મદદથી એ મિશ્રણમાંના ઘટકો જુદી જુદી માત્રામાં અધિશોષિત થશે, અને એ જુદી જુદી માત્રાને અલગ કરી અને નિક્ષાલકની મદદથી અથવા તો બીજા પદાર્થોની મદદથી વ્યક્તિગત રીતે તમે જે મિશ્રણ નાખ્યું હતું એ મિશ્રણમાંના દરેક ઘટકોને અલગ અલગ મેળવી શકો છો. મોટે ભાગે Al2O3 જેવા ઘન અથવા ફિલ્ટર પેપર જેવા કાગળ ઉપર કોઈ નિષ્ક્રિય વાયુ અધિશોષક તરીકે વાપરી શકાય છે. ઘન પદાર્થ જ્યારે અધિશોષક તરીકે વાપરશો ત્યારે એ પ્રોસેસને આપણે કોલમ ક્રોમેટોગ્રાફી અથવા તો સ્તંભ ક્રોમેટોગ્રાફી કહીએ છીએ. અને જુદા જુદા ધાતુ આયનો અધિશોષકની જુદી જુદી હાઇટ ઉપર શોષાશે ત્યારે એક રંગીન પટ્ટા જેવો પટ્ટો આપણને મળશે, અને આપણે ક્રોમેટોગ્રાફી વર્ણપટ કહીએ છીએ. જો તમે શુદ્ધિકરણ માટે ઘન પદાર્થની જગ્યાએ ફિલ્ટર પેપરનો યુઝ કરો છો
અને એની અંદર પ્રવાહી ઉમેરીને એનું શુદ્ધિકરણ કરો છો તો એને પેપર ક્રોમેટોગ્રાફી કહે છે. જો કોઈ વાયુની મદદથી તમે શુદ્ધિકરણ કરો છો તો એને ગેસ ક્રોમેટોગ્રાફી કહે છે. કેટલાક રંગકો, ધન આયનો, ઋણ આયનો વગેરેનું અલગીકરણ આવી જ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ દ્વારા સક્સેસફુલી કરવામાં આવે છે.